સફાઈ સુફાઈ ભણો, જેમાં તમે 100% પરફેક્શન લઈ આવશો તો તમે પરફેક્ટ થશો. નહીં તો ઘણી વખત આપણું અધૂરું પૂરું કામ હોય. વાત કરી તો અધૂરી પૂરી કરી, કામ કર્યું તો અધૂરું પૂરું કર્યું, ધંધામાં ધ્યાન દીધું તો અધૂરું પૂરું ધ્યાન દીધું, ભણવામાં પણ અધૂરું પૂરું ધ્યાન દીધું, પછી એનું શું થાય? બધું અધૂરું પૂરું જ થાય. એટલે આજે તમારી એક સૈયા ઉપરથી શીખું, તમારી પોતાની એક સૈયા. મેં એક મોટા માણસ પાસેથી સાંભળેલું પરદેશમાં, એ બહુ હાયર લેવલના માણસ, એટલે એના રૂમમાં જઈને ચેક કર્યું તો એની બેડની જે ચાદર હોય ને એ કરચલીઓ વાળી પડી હતી, સરખી નથી. એટલે એને કીધું, ભાઈ તું સિનિયર છે, તું એન્જિનિયર છે, હવે તું તારી બેડની જે ચાદર છે તું હરખી સીધી નથી રાખી શકતો, તો આવડા મોટા 50-50 માળની બિલ્ડિંગોના કામ કરવા હોય તો એમાં તારું મગજ કેવું આવશે કે તારી ચાદરમાં ઘડીઓ પડી છે તો તું કામમાં કેટલીઓ ઘડીઓ પાડીશ કે એટલે તું કેન્સલ, તારું આ ઇન્ટરવ્યુમાં તું નાપાસ થઈ ગયો. કે વિચાર કરો, ખાલી આ સત્ય વાત છે. તમને એમ કે પરફેક્શન કેટલું કામ આવતું હશે? વચનામૃતનો એક શબ્દ ખાલી છે કે જે કરો તે અણી શુદ્ધ કરવાનું. તો વ્યવહાર જેનો અણી શુદ્ધ હશે એ જ સત્સંગ અણી શુદ્ધ કરી શકશે. બાકી વ્યવહારમાં ગડબડી હશે, વ્યવહારમાં ક્યાં ધ્યાન દેતો નહીં હોય, એનું સત્સંગમાં એવું જ કાચું પોચું હશે. એટલે આજે ખાસ તમને બધાને, તમે ગ્રસ્ત છો, ગ્રસ્તાશ્રમમાં તમે છો, એટલું પરફેક્ટ બધું કામ કરવાનું. ઘરના તમારા વાસણ હોય, કપડાં હોય, તમારા ઘરની અંદર તમારા શૂઝ હોય, કોઈ ઘરની અંદર આવ્યું હતું, આજે જ ઘરમાં બધું ચેક કરજો ઘરે જઈને કે તમારા ઘરમાં લગર વગર કેટલું હોય, તમારા કપડાં સુકાય છે એ ક્યાં છે, કેવી રીતે છે. કોઈ નવો માણસ, મોટો માણસ આવ્યો, તમને ખાલી નહીં, અમને પણ, અમારા સંતો બેઠા છે. કાલે એક મોટા માણસ અહીંયા આવ્યા હતા, અમારા દેવકી સ્ટીલ વાળા નરેન્દ્રભાઈ, એને ગુરુ કે, તો હું બધું આમ વિઝિટ કરાવવા લઈ ગયો. અહીંયા 4 વર્ષ રહ્યા છે, આ નન્નાદેવની પૂજા કરી છે. તો કાલે બધું દેવસીભાઈ કાલે અહીંયા આવ્યા હતા, એનો રૂમ જ્યાં રહેતા હતા એ બતાવ્યો કે સામે આ રૂમમાં હું રહેતો, અહીંયા જમતો. પછી હું સંતોના ભંડારામાં લઈ ગયો ઉપર, તો ખાલી એને નજર કરીને તો બહુ ખુશ થઈ ગયા કે ભંડાર કેટલો ક્લીન છે. અમારા વરિણ સ્વામી અંદર હતા લગભગ, એ કે કેટલું ક્લીન છે બધું, આ બધી વ્યવસ્થા. તો સંતોનો ભંડાર તમે જોવા જાજો તો મારા સંતો આટલું ક્લીન રાખ્યું હોય તો આવડો મોટો મિલિયનર માણસ એ જોઈને રાજી થઈ ગયો. તો મારા સંતોના પરફેક્શન બદલ એને તાળી નથી વધાવો. બધું ગુડ રાખ્યું છે, બધું ભંડારની અંદર સફાઈ સુફાઈ. મોટા માણસે મને કીધું કેટલું બધું ગુડ અને ક્લીન છે બધું. કે તો ભાઈ આમાં કિંમત છે આપણી. તમે ગ્રસ્ત છો, બંગલા મોટા મોટા બાંધો, પણ એ જ્યાં તો ચિત્ર ટીંગે બેઠા અને વરંગણી આડી અવરી પડ્યું, આ તો નાની વાત કરું છું. તો તમે ખાલી ધૂન કરવા ના આવજો, ખાલી પ્રસાદી લેવા ના આવજો, તમારા જીવનમાં ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ. આ 1 મહિનાની મહેનત એટલા માટે છે કે આપણો જેટલો સત્સંગ છે એમાં પરફેક્શન આવવું જોઈએ, ક્લિયરિટી આવવી જોઈએ, અને કામ બધા ચોખ્ખા હોવા જોઈએ. આવી આજે પ્રેરણા આપણે ઘનશ્યામ મહારાજ